સાહેબ તમે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ ને શુગરનો ઉલ્લેખ કર્યો. હા. શું સાહેબ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ શુગર એ સાહેબ સ્ટ્રોકને આમંત્રણ આપી શકે ખરું? ડેફિનેટલી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ આ એક રિસ્ક ફેક્ટર છે સ્ટ્રોકના, અને જો એ વ્યવસ્થિત કંટ્રોલમાં કરવામાં આવે તો આપણે સ્ટ્રોક પ્રિવેન્ટ કરી શકીએ છીએ. સાહેબ વડીલોને લગતા ન્યુરો ડિસઓર્ડર્સ, સાહેબ અલ્ઝાઇમર્સ વાળા દાદા હોય કે પાર્કિન્સોનિઝમ વાળી દાદી હોય, એ યુવા પેઢીને હેરાન કરવા માટે સાહેબ ભૂલવાનું નાટક કરે છે કે આ દાદા દાદીને તો વધારે પ્રેમની જરૂર છે? દાખલા તરીકે આ વડીલોમાં થતા રોગો અલ્ઝાઇમર અને પાર્કિન્સન આ ખરેખર રોગો છે. આ કોઈ વડીલો કોઈ દીકરા કે દીકરીને પરેશાન કરતા નથી, અને એમનો ખાસ કરીને જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એમની યાદશક્તિમાં સુધારો થઈ શકે છે. બરાબર સાહેબ. તમે યાદશક્તિની વાત કરી સાહેબ, તમે પોતે જ સાહેબનો વાંચવાના ખાસા શોખીન લાગો છો. યુ બીકમ વોટ યુ થિંક ઓન બુદ્ધિઝમ એન્ડ ઓલ. સાહેબ વાંચનનો આપણે હોબી ક્રિએટ કરીએ યુવા પેઢીમાં, યંગસ્ટર્સ લેવલે, સાહેબ આગળ જતાં અલ્ઝાઇમર્સને આપણે રોકી શકીએ? ડેફિનેટલી કોઈ પણ કોમ્પ્લેક્સ ટાસ્ક કરવામાં આવે, અથવા તો બુક રીડિંગ છે, અથવા તો કોઈ પણ પઝલ્સ છે, ચેસ જેવી ગેમ છે, જો આ બધું આપણે યુઝ કરીએ તો આપણે અલ્ઝાઇમર જેવા ડિઝીઝને પ્રિવેન્ટ કરી શકીએ. ભદ્રે સાહેબ, અત્યારે આપ કઈ બુક વાંચી રહ્યા છો સાહેબ? અત્યારે હું નવી બુક વાંચી રહ્યો છું, આઈ વોન્ટ ડાય બટ આઈ વોન્ટ ટુ ઈટ. બરાબર સાહેબ.